લેક્ચરનો છેલ્લો ટોપિક છે ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત, એની રચના, કાર્યપદ્ધતિ તથા જરૂરી સૂત્ર મેળવો અને તેના પ્રકાર જણાવો. આખો પ્રશ્ન 3 માર્ક્સમાં તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે. બરોબર? ચલો શરૂઆત કરીએ. પહેલા ટ્રાન્સફોર્મર કોને કહેવાય? આપણે ટ્રાન્સફોર્મર કોને કહીશું? તો જો કેટલીક જગ્યાએ તમને ખબર હોય તો જ્યાં પાવર સ્ટેશન હોય ને, પાવર સ્ટેશને પાવર ખૂબ જ વધારે ઉત્પન્ન થતો હોય અને એને જુદી જુદી જગ્યાએ મોકલવો હોય તો એ પાવરને ઘટાડીને મોકલવો પડે. એટલે ત્યાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય એ વધારે વોલ્ટેજ હોય, એને જુદી જુદી સોસાયટીમાં, જુદી જુદી શહેરોમાં કે જુદા જુદા મકાનમાં આપવો હોય તો વોલ્ટેજ ઘટાડીને આપવો પડે. તમને ખબર હોય તો ગામ હોય કે સોસાયટી હોય તો એની બહાર એક ડીપી મૂકેલી હોય છે, ઊભા બે થાંભલા હોય અને વચ્ચે એક મોટો પેટી જેવો ભાગ મૂકેલો હોય છે, એ ટ્રાન્સફોર્મર હોય છે. એ શા માટે મૂકવામાં આવે? તો પાવર સ્ટેશનમાંથી જે પાવર આવે ડીપી સુધી, સોસાયટીની બહાર બે થાંભલા ઉપર જે મૂકેલું હોય છે ટ્રાન્સફોર્મર, એમાં જે પાવર તો વોલ્ટેજ આવતો હોય વધારે વોલ્ટેજ હોય. લગભગ તમે જોયું હોય તો નીચે લખેલું હોય છે 900 વોલ્ટ, 450 વોલ્ટ, 1000 વોલ્ટ. હવે એટલો વોલ્ટેજ તમે ઘરમાં ડાયરેક્ટ આપી દો તો ઘરના બધા ઇલેક્ટ્રોનિક સાધનો વરી જાય. એટલે ત્યાં આપણે ટ્રાન્સફોર્મરની જરૂર શા માટે પડે? તો જે પાવર સ્ટેશનમાંથી પાવર આવ્યો વોલ્ટેજ, વધારે વોલ્ટેજ, એને મકાનમાં આપવો હોય તો ઘટાડીને આપવો પડે. બરોબર? એટલે કેટલીક જગ્યાએ વોલ્ટેજ ઘટાડવાની જરૂર પડે, કેટલીક જગ્યાએ વોલ્ટેજ વધારવાની જરૂર પડે અને એ માટે જે રચનાનો ઉપયોગ થાય તેને ટ્રાન્સફોર્મર કહે છે. એટલે ટ્રાન્સફોર્મરનો કોને કહેવાય? એસી વોલ્ટેજને નાના મૂલ્યમાંથી મોટા મૂલ્યમાં તથા એસી વોલ્ટેજ હોય એને નાના મૂલ્યમાંથી મોટા મૂલ્યમાં તથા અથવા મોટા મૂલ્યમાંથી નાના મૂલ્યમાં રૂપાંતર કરવા માટે જરૂરી રચનાને, એ માટે જે રચનાની જરૂર પડે તેને ટ્રાન્સફોર્મર કહે છે. જો ફરીથી એકવાર, વોલ્ટેજને વધારવા અથવા તો ઘટાડવા, ઓછો વોલ્ટેજ હોય ને વધારે વોલ્ટેજની જરૂર હોય તો એ માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. વધારે વોલ્ટેજ હોય ને ઓછો વોલ્ટેજ કરવો હોય તો એ માટે પણ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય. બરોબર? એટલે યાદ રાખો, એસી વોલ્ટેજને નાના મૂલ્યમાંથી મોટા મૂલ્યમાં અથવા મોટા મૂલ્યમાંથી નાના મૂલ્યમાં રૂપાંતર કરવા માટે જે રચનાનો ઉપયોગ થાય તેને ટ્રાન્સફોર્મર કહે છે. ચલો હવે આગળ. ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ, આના પહેલાનું ચેપ્ટર આપણે જોયું, ચેપ્ટર નંબર 6. વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. યાદ રાખજો, વિદ્યુત ચુંબકીય પ્રેરણ પર કાર્ય કરે છે. એટલે ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત કયો છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ચલો બે ભાગ પૂરા થયા. જો ટ્રાન્સફોર્મર કોને કહેવાય એ આપણે સમજી લીધું. કયા સિદ્ધાંત પર કામ કરે? વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર. આ તમને બરોબર સારી રીતે ખબર હશે. બરોબર? ના ખબર હોય તો હું આગળ આકૃતિમાં સમજાવું છું તમને આગળ. ચલો એના પછી સિદ્ધાંત પૂરો થયો અને એની રચના.
ટ્રાન્સફોર્મરની રચના. તો ટ્રાન્સફોર્મરની અંદર એકબીજાથી અલગ કરેલા બે ગૂંચળાઓ જોડેલા હોય છે, એકબીજા પર વીંટાળેલા હોય આ રીતે. ટ્રાન્સફોર્મરની અંદર અલગ કરેલા એકબીજા પર વીંટાળેલા બે ગૂંચળાઓ હોય છે. કેટલીક રચના ટ્રાન્સફોર્મરની રચના બે પ્રકારની હોય. જો અહીંયા ગૂંચળાઓ એકબીજા પર વીંટાળેલા છે, એક ગૂંચળું આ છે અને બીજું ગૂંચળું આ છે. કેટલીક ટ્રાન્સફોર્મરની રચનામાં એવું હોય કે નરમ લોખંડનો જે ગર્ભ હોય, આ જે છે ને નરમ લોખંડનો ગર્ભ હોય બંનેમાં. આમ નરમ લોખંડના ગર્ભ પર બંને બાજુ વાહકતાના ગૂંચળાઓ વીંટાળેલા હોય. તો આ બે પ્રકારે ટ્રાન્સફોર્મરની રચના કરવામાં આવે છે. ફરીથી યાદ રાખો, ટ્રાન્સફોર્મરમાં અલગ કરેલા વાહકતાના ગૂંચળા એકબીજા પર જોડેલા હોય છે. કેટલાક ટ્રાન્સફોર્મરમાં એકબીજા પર વીંટાળેલા હોય, અલગ થાય એ રીતે અલગ પડેલા હોય એ રીતે. અને કેટલીક રચનામાં ગર્ભ પર અલગ અલગ એકબીજાથી દૂર ટ્રાન્સફોર્મર ને ગર્ભ પર વીંટાળેલા હોય. બરોબર. અહીંયા નરમ લોખંડના ગર્ભનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે ગર્ભ જેવો ભાગ હોય એ નરમ લોખંડનો હોય છે, યાદ રાખવાનું. નરમ લોખંડનો ગર્ભ. બરોબર. એટલે રચના જો ટ્રાન્સફોર્મરની રચનામાં શું લખાશે? ટ્રાન્સફોર્મરની અંદર ટ્રાન્સફોર્મરમાં અલગ કરેલા વાહક તારના ગૂંચળા જોડેલ હોય છે. અને આ ગૂંચળાઓને કોના પર વીંટાળેલા હોય? નરમ લોખંડના ગર્ભ પર. જેમને નરમ લોખંડના ગર્ભ પર, નરમ લોખંડના ગર્ભ પર વીંટાળેલ હોય છે. બરોબર. જે આકૃતિમાં દર્શાવેલ છે. આ જે ગૂંચળાઓ છે નરમ લોખંડના ગર્ભ પર કાં તો અલગ અલગ દૂર વીંટાળેલા હોય, કેટલાક ટ્રાન્સફોર્મરની રચનામાં એકબીજા પર વીંટાળેલા હોય. આ ખાસ તમારે યાદ રાખવાનું. બરોબર. હવે આગળ જો. હવે અહીંયા એક તરફનું જે ગૂંચળું હોય એમાં એક ગૂંચળાને એક તરફના ગૂંચળાને પ્રાઇમરી ગૂંચળું એટલે પ્રાથમિક, એક તરફનું જે ગૂંચળું હોય એને પ્રાઇમરી ગૂંચળું કહેવાય. એટલે જો આ પ્રાથમિક ગૂંચળું છે, હું P વડે દર્શાવું છું. અને બીજી તરફનું જે ગૂંચળું હોય એને સેકન્ડરી એટલે ગૌણ ગૂંચળું કહે છે. એટલે સેકન્ડરી એટલે S. એટલે બીજી તરફના ગૂંચળાને સેકન્ડરી અથવા તો કૌંસમાં લખી દો ગૌણ ગૂંચળું કહે છે. આજે નરમ લોખંડના ગર્ભ પર જે બે અલગ કરેલા ગૂંચળા વીંટાળેલા હોય એમાં એક ગૂંચળાને પ્રાથમિક ગૂંચળું કહેવાય, બીજા ગૂંચળાને ગૌણ ગૂંચળું કહેવાય. બરોબર. યાદ રાખજો. બીજી રીતે એવું પણ કહી શકાય, આને બીજી રીતે એવું પણ કહેવામાં આવે છે કે જે
પ્રાથમિક ગૂંચળું છે એને ઇનપુટ ગૂંચળું, કારણ કે અહીંયાથી વોલ્ટેજ આપવામાં આવે, અહીંયા વોલ્ટેજ તમે પ્રાથમિક ગૂંચળાને આપો છો એટલે પ્રાથમિક ગૂંચળાને ઇનપુટ ગૂંચળું પણ કહે છે. અને અહીંયાથી વોલ્ટેજ ગૌણ ગૂંચળામાં આપણને વોલ્ટેજ મળે વધીને અથવા તો ઘટીને અહીંયા વોલ્ટેજ મળતો હોય એટલે આને આઉટપુટ ગૂંચળું કહે છે. બીજી રીતે પ્રાથમિક ગૂંચળાને વોલ્ટેજ આપવામાં આવતો હોવાથી પ્રાથમિક ગૂંચળાને જે વોલ્ટેજ આપવામાં આવે, અહીંયા પ્રાથમિક ગૂંચળાને વોલ્ટેજ આપવામાં આવે એને ઇનપુટ ગૂંચળું, તથા સેકન્ડરી ગૂંચળામાં આપણને વોલ્ટેજ મળતો હોવાથી તેને આઉટપુટ ગૂંચળું કહે છે. હવે જો પ્રાથમિક ગૂંચળાના આટાની સંખ્યા ધ્યાન આપજો. પ્રાથમિક ગૂંચળાના આટાની સંખ્યા NP છે. આ પ્રાથમિક ગૂંચળાના જે આટા છે એની સંખ્યા NP અને ગૌણ ગૂંચળાના આટાની સંખ્યા NS. બરોબર, અહીંયા પ્રાથમિક ગૂંચળાની આટાની સંખ્યા NP, ગૌણ ગૂંચળાની આટાની સંખ્યા NS. ચલો હવે એના પછીનો પોઈન્ટ આવ્યો કાર્ય પદ્ધતિ. ટ્રાન્સફોર્મર કેવી રીતે કાર્ય કરે? ચલો તો ધ્યાન આપજો. હવે કાર્ય પદ્ધતિ કેવી રીતે લખી શકાય અને સમજી શકાય સમજજો. બરોબર, તમે આ પ્રાથમિક ગૂંચળાને AC વોલ્ટેજ, ઇનપુટ AC વોલ્ટેજ આપવામાં આવે. ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળાને ઇનપુટ AC વોલ્ટેજ આપતા તમે અહીંયાથી ઇનપુટમાં AC વોલ્ટેજ આપી દો. જો આ રીતે AC વોલ્ટેજ તમે અહીંયા આપી દીધું પ્રાથમિક ગૂંચળાને, પરિણામે આ પ્રાથમિક ગૂંચળામાંથી કયો પ્રવાહ પસાર થાય? તમે AC વોલ્ટેજ આપ્યો તો પ્રાથમિક ગૂંચળામાંથી AC પ્રવાહ પસાર થાય. AC પ્રવાહને કહેવાય પ્રત્યાવર્તી પ્રવાહ. એટલે ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળાને AC વોલ્ટેજ આપતા તેમાંથી પ્રત્યાવર્તી પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળામાંથી પ્રત્યાવર્તી AC પ્રવાહ પસાર થાય. હવે તમને ખબર છે કે પ્રાથમિક ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આમાં પણ તમે જુઓ, આમાંથી AC વોલ્ટેજ આપો એટલે આમાં AC પ્રવાહ પસાર થાય આ પ્રાથમિક ગૂંચળામાં. એ AC પ્રવાહના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય અને એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગૌણ ગૂંચળા સાથે સંકળાય. જો ગૌણ ગૂંચળામાંથી પસાર થાય. આમ લોખંડના ગર્ભ મારફતે બંને ગૂંચળાઓને આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોડે છે. અહીંયા તો જો ડાયરેક્ટ સીધી ક્ષેત્ર રેખાઓ ગૌણ ગૂંચળા સાથે સંકળાવાની છે. એટલે યાદ રાખો, ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાને ઇનપુટ AC વોલ્ટેજ આપતા તેમાંથી પ્રત્યાવર્તી પ્રવાહ પસાર થાય છે અને તેના લીધે પ્રાથમિક ગૂંચળામાં પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય છે. એટલે આમાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય. ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થવું એટલે આમાં ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય જે ગૂંચળા સાથે સંકળાયેલી હોય એટલે ફ્લક્સ કહેવાય.
ગૂંચળામાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. હવે એ ચુંબકીય ફ્લક્સ આ નરમ લોખંડના ગર્ભ મારફતે ગૌણ ગૂંચળા સાથે સંકળાય છે. એને હવે લખાય પ્રત્યાવર્તી મતલબ જે સતત બદલાતું હોય. આ પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ એ ગૌણ ગૂંચળા સાથે સંકળાય છે. અને ગૌણ ગૂંચળા સાથે પ્રત્યાવર્તી ફ્લક્સ સંકળાય. પ્રત્યાવર્તીમાં જે બદલાતું હોય અને એના લીધે ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. તેના લીધે ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF ઉદ્ભવે છે. હજુ એકવાર બરોબર સમજો. તમે પ્રાથમિક ગૂંચળાને ઇનપુટ AC વોલ્ટેજ આપો, અહીંયાથી AC વોલ્ટેજ આપી દો. અહીંયા આપો તો વાંધો નહીં, આ બે અલગ અલગ રચનાઓ બતાવી છે. તો ઇનપુટ AC વોલ્ટેજ આપો એટલે પ્રાથમિક ગૂંચળામાંથી AC પ્રવાહ પસાર થાય. AC પ્રવાહ મતલબ પ્રત્યાવર્તી પ્રવાહ. એ પ્રત્યાવર્તી પ્રવાહના લીધે પ્રાથમિક ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય. કેવું ચુંબકીય ફ્લક્સ? પ્રત્યાવર્તી મતલબ જે સમય સાથે બદલાતું હોય. એ ચુંબકીય ફ્લક્સ એ ગૌણ ગૂંચળા સાથે સંકળાય છે. એટલે ગૌણ ગૂંચળામાં પણ ચુંબકીય ફ્લક્સ સંકળાયો. એ ચુંબકીય ફ્લક્સ પ્રત્યાવર્તી છે મતલબ સમય સાથે બદલાય છે. એટલે એમાં શું થાય? પ્રેરિત EMF ઉત્પન્ન થાય. એટલે ગૌણ ગૂંચળામાં અહીંયા આપણને EMF પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. તમે અહીંયાથી EMF આપ્યું પ્રાથમિકને, પ્રત્યાવર્તી EMF એટલે વોલ્ટેજ, એના લીધે અહીંયા આપણને EMF મળે. તો પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત EMF, પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત થતું EMF ફેરેડેના નિયમ પરથી શું લખાય? EP NP d∅dt. ફેરેડેનો નિયમ પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત થતું EMF અથવા તો તમે આપેલું EMF EP NP d∅dt. ચલો પછી ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF. આ EMF અહીંયા તમે આપ્યું, એના લીધે પ્રવાહ પ્રેરિત થયો, પ્રવાહના લીધે ફ્લક્સ ઉત્પન્ન થયું. એ ફ્લક્સ આની સાથે સંકળાયો, આ ફ્લક્સમાં ફેરફાર થયો એટલે અહીંયા EMF ઉત્પન્ન થયું. તો ગૌણ ગૂંચળામાં ઉદ્ભવતું EMF શું લખાય? ES NS d∅ dt. હવે સમજો બરોબર. આની જેટલી પણ ક્ષેત્ર રેખાઓ હોય, આનું જેટલું ફ્લક્સ હોય, એ બધું ફ્લક્સ આની સાથે સંકળાય છે એવું આપણે અહીંયા ધારેલું છે. કોઈ ફ્લક્સનો વ્યય થતો નથી. આ પરિસ્થિતિમાં છે ને થોડી ઘણી ક્ષેત્ર રેખાઓ વ્યય થઈ જાય. અહીંયાથી બધી ક્ષેત્ર રેખાઓ આ બાજુ પસાર ના થાય, થોડી ઘણી. પણ આપણે એવું ધારી લઈએ છીએ કે બધી ક્ષેત્ર રેખાઓ ગૌણ સાથે સંકળાય છે. આમાં તો જો મોટા ભાગની બધી સંકળાશે. એટલે બંનેમાં ફ્લક્સ કેવું હશે? સરખું હશે. બંનેમાં ફ્લક્સ સરખું હશે. એટલે જો આ સમીકરણ માં આ જે સમીકરણ છે એમાં ES ની જગ્યાએ પ્રાથમિકનો વોલ્ટેજ VP, પ્રાથમિકમાં પ્રેરિત EMF એને પ્રાથમિકનો વોલ્ટેજ તથા સેકન્ડરીમાં પ્રેરિત EMF એટલે સેકન્ડરીમાં પ્રેરિત થતો વોલ્ટેજ એવું આપણે લઈ શકીએ. બરોબર. ES ની જગ્યાએ EP ની જગ્યાએ VP, ES ની જગ્યાએ VP. ટૂંકમાં EMF એ વોલ્ટેજ જ છે એટલે આના આ રીતે લખી શકાય. માટે VP બરાબર આની જગ્યાએ VP લખી લો NP d∅ dt. બરોબર. તથા ES ની જગ્યાએ VS લખી દો, ભૂલ થઈ. ES ની જગ્યાએ VS બરાબર NS d∅ dt. ટૂંકમાં ફેરેડેના નિયમ પરથી બંને ગૂંચળામાં પ્રેરિત થતું EMF લખી નાખો, પ્રાથમિકમાં અને ગૌણમાં, સેકન્ડરીમાં. અને પછી બંનેમાં EP ની જગ્યાએ VP, ES ની જગ્યાએ VS આટલું લખી નાખો. અને હવે આ બંનેનો ગુણોત્તર લો. તો VS VP આના છેદમાં આ
તો જો d5/dt ઉડી જશે, માઈનસ માઈનસ કેન્સલ, તો શું આવશે? ns/np. આ સમીકરણ નંબર 1. હવે યાદ રાખો આગળ આદર્શ ટ્રાન્સફોર્મર જો આદર્શ ટ્રાન્સફોર્મર આપણે લઈએ, આદર્શ એટલે 100% કાર્યક્ષમતા વાળો, 100% કાર્યક્ષમતા વાળો. આદર્શ ટ્રાન્સફોર્મર મતલબ 100% કાર્યક્ષમતા વાળું ટ્રાન્સફોર્મર માં આદર્શ ટ્રાન્સફોર્મર કોને કહેવાય એનો અર્થ કહી દઉં તમને. તમે ઇનપુટમાં જેટલી ઊર્જા આપો, પ્રાથમિકને તમે જે ઊર્જા આપો એટલી જ આઉટપુટમાં મળે. આદર્શ ટ્રાન્સફોર્મરની અંદર કોઈ ઊર્જાનો વ્યય ના થાય. ઇનપુટનો પાવર અને આઉટપુટનો પાવર હંમેશા સરખો જ હોય, એને આદર્શ ટ્રાન્સફોર્મર કહેવાય. એટલે જો આદર્શ ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર, ઇનપુટ અને આઉટપુટ પાવર સમાન થાય. બરોબર? છપામાં લખાય ઇનપુટનો વોલ્ટેજ EP, ઇનપુટનો વોલ્ટેજ VP લખીએ આપણે. ઇનપુટનો વોલ્ટેજ ઇનપુટનો પ્રવાહ, આઉટપુટ પાવર એટલે આઉટપુટનો વોલ્ટેજ આઉટપુટનો પ્રવાહ, આઉટપુટ એટલે સેકન્ડરી, ઇનપુટ એટલે પ્રાઇમરી. ફરીથી જુઓ, વ્યવહારમાં આપણા આદર્શ ટ્રાન્સફોર્મરની વાત કરતા હોય એટલે 100% કાર્યક્ષમતા વાળું ટ્રાન્સફોર્મર, તો ઇનપુટમાં જેટલો પાવર આપો એટલો જ તમને આઉટપુટમાં મળે, કોઈ ઊર્જાનો વ્યય ના થાય, એને આદર્શ ટ્રાન્સફોર્મર કહેવાય. એટલે ઇનપુટ પાવર P બરાબર BI, તો ઇનપુટમાં પ્રાથમિક લખવાનું, આઉટપુટમાં સેકન્ડરી લખવાનું, VPIP VSIS. તો આના પરથી કેવું સૂત્ર મને જો તો VS/VP, VS ના છેદમાં VP, તો IP ના નીચે IS, IP ના નીચે IS. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો ઉપયોગ કરજો. સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 ને ભેગા કરીએ તો શું લખાય? જો VS/VP બરાબર NS/NP બરાબર IP/IS. હજુ તમારે ફ્લક્સ લખવું હોય તો ફ્લક્સ પણ સમપ્રમાણમાં જ હોય. 5P જો 5S/5P. ફ્લક્સમાં થતો ફેરફાર લખાય, પણ ફ્લક્સ અત્યારે નથી લખતો, રવા દો. અત્યારે આટલું જ લખીએ છે. અને આને કહેવાય આ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, જ્યાં R ને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહે છે. આ જે ગુણોત્તર છે ને, સેકન્ડરી વોલ્ટેજ ભાગે પ્રાથમિક, સેકન્ડરી આંકડાની સંખ્યા ભાગે પ્રાથમિક, પ્રવાહમાં ઉલટું છે. પ્રાથમિકનો પ્રવાહ ભાગ્યા સેકન્ડરીનો પ્રવાહ, એને એ ગુણોત્તરને કહેવાય R, અને R એટલે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. પણ જો અહીંયા વ્યવહારમાં જે ટ્રાન્સફોર્મર વપરાય, વ્યવહારની અંદર જે ટ્રાન્સફોર્મર વપરાય છે એ આદર્શ ટ્રાન્સફોર્મર હોતું નથી. વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મરની અંદર જો આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો ઇનપુટમાં જેટલી ઊર્જા આપો, ઇનપુટમાં જેટલો પાવર આપો એટલો આઉટપુટમાં મળે. પણ વ્યવહારમાં કોઈ પણ આદર્શ વસ્તુ મળવી અશક્ય છે, મુશ્કેલ છે. એટલે વ્યવહારમાં જે ટ્રાન્સફોર્મર વપરાય છે એમાં ઇનપુટ ઊર્જા જે તમે આપો એના કરતાં આઉટપુટમાં ઊર્જા ઓછી મળે છે. કેમ? કારણ કે થોડી ઘણી ઊર્જાનું અલગ અલગ રીતે ઉષ્મા ઊર્જા સ્વરૂપે બીજી કેટલીક રીતે વ્યય થતો હોય છે. બરોબર? આ પણ એક માર્કનો MCQ છે અને ગુજકેટની અંદર પૂછાયેલો છે, બોર્ડમાં અને ગુજકેટમાં. વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર કૌંસમાં ઊર્જા એ ઇનપુટ પાવર કૌંસમાં ઊર્જા કરતા ઓછો હોય છે.
એટલે કે ઇનપુટમાં તમે જે પાવર આપો ઉર્જા એના કરતા આઉટપુટમાં ઉર્જા ઓછી મળે છે, એટલે કે ઉર્જાનો જુદી જુદી રીતે વ્યય થાય છે. અહીં ઇનપુટમાં આપેલ ઉર્જાનો જુદી જુદી રીતે વ્યય થાય છે. કેટલી રીતે વ્યય થાય એ પણ આગળના ટોપિકમાં આપણે સમજીશું. બરોબર, ઉર્જાનો વ્યય કઈ કઈ રીતે થાય. ચલો હવે આગળ એના પછી આવશે, એના સૂત્ર આપણે મેળવી લીધા. જો એના પછી એના પ્રકાર, ટ્રાન્સફોર્મરના પ્રકાર. અહીંયા જો NS નું સૂત્ર, અહીંયા VS નું સૂત્ર બનાવવું હોય વોલ્ટેજ નું, VS બરાબર કેવું સૂત્ર બનશે? જો સમીકરણ નંબર 3 પરથી, સમીકરણ 3 પરથી ટ્રાન્સફોર્મરના આઉટપુટમાં મળતો વોલ્ટેજ એટલે કે સેકન્ડરી ગૂંચળામાં મળતો વોલ્ટેજ એ લખાય NS/NP * VP. આવું સૂત્ર બને. બરોબર, હવે ધ્યાનથી જોજો. નંબર 1, ટ્રાન્સફોર્મરના પ્રકાર. એના માટે જો પ્રાથમિક ગૂંચળાની આંટાની સંખ્યા કરતા ગૌણ ગૂંચળાની આંટાની સંખ્યા વધારે હોય, પ્રાથમિક કરતા ગૌણ ગૂંચળાની આંટાની સંખ્યા વધારે હોય, તો અહીંયા જો ધારો કે આ ગૌણ ગૂંચળાની આંટાની સંખ્યા છે 200, ગૌણ ગૂંચળાની આંટાની સંખ્યા વધારે એટલે એ 200 અને પ્રાથમિક ગૂંચળાની આંટાની સંખ્યા 10 VP. તો જો તો ગૌણ ગૂંચળામાં મળતો વોલ્ટેજ એ કેવો થઈ જશે? પ્રાથમિક કરતા વધારે 20 ગણો થઈ જશે. અહીંયા જો આ બેનો સંબંધ સમપ્રમાણનો છે, આના આંટાની સંખ્યા વધારે તો વોલ્ટેજ પણ વધારે, એટલે જો ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ એ પ્રાથમિક કરતા વધારે થશે. બરોબર, આ રીતે જ લખો. એક કામ કરો, બંનેને NS NP ગૌણ ગૂંચળાની આંટાની સંખ્યા પ્રાથમિક કરતા વધારે તો સમપ્રમાણનો સંબંધ, એટલે VS > VP. બરોબર, તથા પ્રવાહનું લખવું હોય તો ઉલટું લખાય. જો આંટાની સંખ્યા આની વધારે તો વ્યસ્ત સંબંધ છે, એટલે આંટાની સંખ્યા વધારે તો પ્રવાહ ઓછો. આ બેનો સંબંધ વ્યસ્ત, આંટાની સંખ્યા પ્રવાહનો, એટલે પ્રવાહ લખવું હોય તો ઉલટું લખાય. ગૌણ ગૂંચળામાંથી વહેતો પ્રવાહ એ પ્રાથમિક ગૂંચળાના પ્રવાહ કરતા ઓછો હશે. અને આવા ટ્રાન્સફોર્મરને, આ પ્રકારના ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહે છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. આ પ્રકારનું જે ટ્રાન્સફોર્મર હોય એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. કેમ? એનું કારણ છે કે તમે ઇનપુટમાં વોલ્ટેજ ઓછો આપો છો, ઇનપુટમાં વોલ્ટેજ તમે ઓછો આપ્યો અને આઉટપુટમાં વોલ્ટેજ વધીને મળે છે, એટલે આ ટ્રાન્સફોર્મર વોલ્ટેજનો વધારો કરે છે અને માટે આને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. બરોબર, એટલે જો આની રચના, આનો સંકેત કેવી રીતે દોરાય? સંકેત, આ ટ્રાન્સફોર્મરને સંકેતમાં કેવી રીતે દોરી શકાય? તો ઇનપુટમાં જો આ બે ગૂંચળા બતાવી દેવાના હતા, આ રીતે બે ગૂંચળા બતાવવાના, એક પ્રાથમિક અને એક સેકન્ડરી. હવે તમે જુઓ તો મેં શું કર્યું? પ્રાથમિકની આંટાની સંખ્યા ઓછી, ગૌણ ગૂંચળાની આંટાની સંખ્યા વધારે બતાવી. એટલે આ કયા ટ્રાન્સફોર્મરની નો સંકેત છે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. બરોબર, જો ફરીથી એકવાર અહીંયા તમે વોલ્ટેજ આપશો, અહીંયા વોલ્ટેજ તમારે મેળવવાનો છે, તો પ્રાથમિકનો તમે વોલ્ટેજ ઓછો આપો છો, ગૌણ ગૂંચળામાં તમને વોલ્ટેજ વધારે મળે છે કારણ કે આંટાની સંખ્યા વધારે છે. બરોબર, ફરીથી એકવાર ગૌણ ગૂંચળાની આંટાની સંખ્યા પ્રાથમિક કરતા વધારે તો આ બેનો સંબંધ સપ્રમાણનો, તો ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ પણ પ્રાથમિક કરતા વધારે, પ્રવાહ ઓછો કારણ કે પ્રવાહનો સંબંધ બેસ છે. તો અહીંયા આ વોલ્ટેજ ઇનપુટ કરતા આઉટપુટનો વોલ્ટેજ વધારે મળે છે, એટલે આઉટપુટમાં વોલ્ટેજ વધીને મળે છે, માટે આને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહે છે. ચલો નંબર 2, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કોને કહેવાય? જો NS
લેસ ધેન એનપી. પ્રાથમિકના આટા વધારે હોય, ગૌણના ઓછા હોય તો વોલ્ટેજનો સંબંધ સમપ્રમાણ હોય. એટલે આમાં એવું જ લખાય છે Vs લેસ ધેન Vp તથા પ્રવાહ લખવું હોય તો ઉલટો લખાય Is ગ્રેટર ધેન Ip. જો આમાં લેસ ધેન, આમાં ગ્રેટર ધેન, પ્રવાહ વધે તો આ પ્રકારના ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે. કેમ આમ જો એની સંકેતમાં આને કેવી રીતે દોરાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો ઇનપુટમાં આટા વધારે છે, જો ઇનપુટમાં આટા વધારે અને આઉટપુટમાં બે ઉભા કાપા કરવાના અને આઉટપુટમાં આટા ઓછા. એટલે અહીંયા તમે જે વોલ્ટેજ આપો એ અહીંયા ઘટીને મળે છે. એટલે વોલ્ટેજનો ઘટાડો કરે છે, માટે આને કહેવાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બરોબર. તો ટ્રાન્સફોર્મરના કેટલા પ્રકાર છે? બે. એક સ્ટેપ અપ અને બીજું સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ વોલ્ટેજ વધારે એટલે આટા વધારે આપે આઉટપુટના. સ્ટેપ ડાઉન વોલ્ટેજ ઘટાડે અને આટા ઓછા આપે આઉટપુટના. બરોબર. તો યાદ રાખવાનું. હવે આગળ જો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. સ્ટેપ અપ માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર R નું મૂલ્ય ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર અપ છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું મૂલ્ય 1 કરતા વધારે થાય, 1 કરતા વધારે. અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું મૂલ્ય 1 કરતા ઓછું. અપ એટલે વધારે, 1 કરતા વધારે. ડાઉન એટલે 1 કરતા ઓછું. કેમ એવું થાય? એનું કારણ સ્ટેપ અપમાં R બરાબર જોજો, R બરાબર ns/np આવું સૂત્ર છે. સ્ટેપ અપમાં કોની આટાની સંખ્યા વધારે હોય? સેકન્ડરી. સ્ટેપ અપમાં ગૌણ ઉચ્ચારની આટાની સંખ્યા વધારે. એટલે આની 200 અને આની ઓછી એટલે 10. તો આ 0 0 કેન્સલ, તો શું આવ્યું? 20. 1 કરતા વધારે મૂલ્ય આવ્યું. ચલો, તો સ્ટેપ અપમાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 1 કરતા વધારે થાય. સ્ટેપ ડાઉનમાં ફરીથી ns/np. ડાઉન કરે એટલે કે આઉટપુટનો આટા ઓછા હોય તો આ 10 લખીએ, આ 20 લખીએ, આ તો 200 લખીએ. તો આ 0 કેન્સલ, 1/20. તો આ કેવો આવ્યો? 1/20 એટલે કે 0.05 એટલે 1 કરતા ઓછું મૂલ્ય. એટલે તમારે આટલું યાદ રાખો, સ્ટેપ અપ માટે 1 કરતા વધારે, સ્ટેપ ડાઉન માટે 1 કરતા ઓછું. એટલે અહીંયા આપણો આખો પ્રશ્ન અહીંયા પૂરો થાય. બરોબર. તો મેં કીધું એ પ્રમાણે તમે ક્રમશઃ ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા, પછી એનો સિદ્ધાંત, પછી એની રચના, પછી એની કાર્યપદ્ધતિ, પછી એના જરૂરી સૂત્રો અને પછી એના પ્રકાર, આટલી બાબતો આમાં તમે લખો એટલે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય.